વડોદરા 24 અવર્સ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલ કરનાળી કુબેર ભંડારી ખાતે ગુરુવારે અમાસ હોય ભક્તોની ભીડ જામી હતી। આજે અષાઢ વદ અમાસની તિથિએ તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના એક કપાટ ખોલી શિવ ભક્તો માટે દર્શન ખુલ્લા મૂક્યા। ડભોઈ તાલુકાના નર્મદા કિનારે આવેલા તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવનો મહિમા અપરંપાર છે। દાદા પ્રત્યે શિવ ભક્તો ભારોભાર શ્રદ્ધા ધરાવે છે। કુબેર દાદાની 5 અમાવસ ભરવાથી ભાવિક ભક્તોના ધાર્યકામ થતા હોય। પ્રતિ માસની અમાસે શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પધારતા હોય છે। ત્યારે આજે અષાઢ વદ અમાસની તિથિએ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા છે। આગલી રાતથી જ દર્શનના ખુલ્લા મૂકવામાં આવતા હોય। તાજેતરમાં શ્રી નિરંજની પંચાયતી અખાડાના ટ્રસ્ટી દ્વારા રાત્રે 12 કલાકે હર હર મહાદેવ અને જય જય કુબેરના ભક્તિનાદ સાથે મંદિરના કપાટ ખોલી શિવભક્તો માટે દર્શન ખુલ્લા મુકાયા હતા, જેનો દિવસભર શ્રદ્ધાળુઓ લાભ મેળવશે। जय कुबेर, जय महाकाली माँ। आज अमावस्या का दिन है और हर महीने जिस प्रकार से लाखों की संख्या में कुबेर के भक्त जो है बहुत दूर दूर से, महाराष्ट्र से, एमपी से, राजस्थान से, पूरे गुजरात से सब लोग यहाँ पर दर्शन करने के लिए आते हैं और उन सब की मनोरथ पूर्ण होती है। इसके लिए कुबेर दादा के दर्शन के लिए आते हैं और आते रहेंगे। ऐसा कुबेर दादा से हम भी प्रार्थना करते हैं कि उन सब की मनोरथ पूर्ण हो। आने वाले समस्त भक्तों से निवेदन है, नर्मदा मैया में साफ सफाई का विशेष ध्यान दें। खासकर बरसात का मौसम है और बरसात के मौसम में नदी के किनारे बिल्कुल ना जाएं, क्योंकि कहाँ पर गहराई है आप लोग नहीं जानते होंगे और बहाव भी तेज़ है, तो आप सबको कोई तकलीफ ना हो, इसके लिए ध्यानपूर्वक दर्शन करें, स्नान करें। साथ में कुबेर दादा के यहाँ भोजन प्रसाद की व्यवस्था है, भोजन प्रसाद ग्रहण करें। आज हरियाली अमावस्या है, कल से श्रावण मास प्रारंभ होगा। कुबेर भंडारी मंदिर में जो है श्रावण मास के उपलक्ष्य में 1.25 लाख शिवलिंग बनाए जाएंगे, पार्थिव शिवलिंग नित्य बनाए जाएंगे और उन सब का पूजन होगा। जो भी भक्तजन इसमें शामिल होना चाहते हैं पूजा में, हमारा जो ऑफिस का कॉन्टेक्ट नंबर है उससे संपर्क करें और आप सब लोग पूजा में सहभागी बने। पूजा कोई पैसे से नहीं, निःशुल्क है। आप सब लोग आकर के पूजा में बैठ के अपना लाभ ले सकते हैं। पार्थिव शिवलिंग का जो भी पूजन करते हैं उन सब की मनोरथ पूर्ण करें और कुबेर दादा से भी हम प्रार्थना करते हैं आप सब की मनोरथ पूर्ण हो। जय कुबेर, जय महाकाली माँ। आज અમાસની શરૂઆત થઈ રહી છે અને પરમ દિવસથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે। આજે પંચાયતી નિરંજન અખાડાના ટ્રસ્ટી તરીકે આવ્યા પછી પહેલીવાર અમાસના દિવસે આ કપાટ ખોલવા માટેનો મોકો મળ્યો છે। હું કુબેર દાદાના આભારી છું કે કુબેર દાદાએ એમની સેવા કરવાની અને મા કાળી માતાની સેવા કરવાની તક આપી છે। અહીંયા હજારોની સંખ્યામાં આજે કુબેર ભક્તો પધાર્યા છે અને વર્ષોથી અમાસના દિવસનું એક મહાત્મ્ય છે। અહીંયા 5 અમાસ ભરવાથી જે મનોકામના હોય છે એ મનોકામના પૂરી થાય છે। હું વદ 11ના દિવસે એમ દર વખતે આવું છું। વર્ષોથી લગભગ 26 વર્ષથી કુબેર દાદાને પૂજા અર્ચના કરું છું। ત્યારે કુબેર દાદાએ એમને સેવા કરવાની જે તક આપી છે એ બદલ એમનો આભાર પણ માનું છું અને આજના દિવસે કુબેર દાદા પાસે પ્રાર્થના કરું છું કે દરબાવતી વિધાનસભામાં આવતા તમામ નાગરિક પર એમની કૃપા વરસતી રહે અને જે કોઈ કુબેર ભક્તો અહીંયા જે એમની મનોકામના લઈને આવતા હોય એ તમામની મનોકામના પૂર્ણ થાય। જય કુબેર। ટ્રસ્ટમાં જોડાયા છો, કયા પલટ થશે કુબેરની? પૂરા કરનાળી ગામની કાયાપલટ કરવા માટે આવ્યો છું। એકલા કુબેર મંદિરનું કે મહાકાળી મંદિર એવું નહીં, અને તમામ બધા હળીમળીને રહે। મંદિરની સાથે સાથે કરનાળી ગામનો અને આજુબાજુના તમામ ગામોનો વિકાસ થાય એ અભિગમ સાથે અહીંયા આગળ જોડાયો છું।